જો હિરવાઈન કેવો ઊંઘ્યા જુએ કેટલા વાગ્યાનો બતાવું. જો 7:30. આજે તો આપણે પણ વહેલા ઉઠી ગયા અને તૈયાર પણ થઈ ગયા. હે મારી મમ્મી, હે મમ્મી, હે દ્વારિકાધીશ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે તો ઓવર થયા છે 7:30 અને આપણે ઉઠીને નહીં ધોઈને તૈયાર પણ થઈ ગયા. કેમ કે આજે વહેલા જવાનું છે સાઈડ ઉપર, વિપુલ બીજી સાઈડ ઉપર, આપણે બીજી સાઈડ ઉપર. તો આપણા ભાઈબંધને પણ જલ્દી બોલાવી છે. પ્રગતિ ટિફિન પેક કરે છે, બનાવે છે હજુ તો પેક કરે તો આપણે ત્યાં સુધી કોફી ને એવું ખાઈ લઈએ, પી લઈએ અને બેગ પેક કરી લઈએ. પછી ટિફિન થઈ જાય પેક કરી નીકળીએ. જો ટિફિન ચાલુ છે બનાવવાનું. શેનું શાક બનાવ્યું? કોબીનું. કોબી અને ટામેટા. કોબી ટામેટાનું શાક બનાવ્યું છે. તો આપણે નાસ્તો કરી લઈએ. ચલો, તૈયાર છે આપણું દૂધ અને બોર્નવિટા અને રોટલી. જો હિરવાંશી ઉઠ્યા કેવા બેઠા, જો જોડે સાથે કેવા બેઠા. તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લીધો છે, ટિફિન આપણું થઈ ગયું, બેગમાં મૂકી દીધું છે, આપણે રેડી પણ થઈ ગયા છીએ, ભાઈબંધ આવી ગયો છે. હવે નીકળીએ સાઈડ ઉપર. તો ચલો. ગુડ મોર્નિંગ અમદાવાદ. ચલો હવે આપણે રસ્તામાં છીએ, સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ. ચા પીશું ને બંકા? હવે તો સાઈડ આપણે પહોંચવા આવ્યા છીએ, તો નીચે ચા પીને પછી જઈએ ઉપર. સામે જે કોમ્પ્લેક્સ દેખાય આખું બિલ્ડિંગ, એની અંદર છે આપણી સાઈડ. ચલો મિત્રો, હવે આપણે 4 BHK વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હવે અહીંયા તમને બતાવું, એક આ એન્ટ્રી કરતા મંદિર રૂમ છે. અહીંયા તો થઈ ગયું વાયરિંગ. અહીંયા પીઓપી ની સીટ પણ લગાવી દીધી. હવે આ લિવિંગ છે, લિવિંગમાં બાકી છે, વાયરિંગ પતી ગયું છે, સીટ લગાવવાની બાકી. આ કિચનમાં વાયરિંગ બાકી છે, તો કિચનમાં અત્યારે કરવાનું છે. આ પેસેજ છે, પેસેજમાં કરવાનું છે. અને આ એક માસ્ટર બેડરૂમ, અહીંયા એક બાકી છે. બસ આટલું વાયરિંગ કરવાનું છે. બાકી આગળના રૂમમાં તો વાયરિંગ આપણું બધું પતી ગયું છે. જો અહીંયા તો વાયરિંગ બધું ટોટલી પતી ગયેલું છે. આ બાજુ પણ વાયરિંગ પતી ગયું છે. ચલો, અહીંયા તો પીઓપી વાળી સીટ પણ મારી દીધી. વાહ. જો આપણો ભાઈબંધ હવારમાં સ્પીકર કનેક્ટ કરે છે અને બારી ખોલી દે, બધી પવન આવે મસ્ત. તો હવે આપણે કપડા ચેન્જ કરીએ અને કામ ચાલુ કરી દઈએ. સુધી કુમાર ચમ બે ગયા? ચમ શું થયું? જો કપાઈ ગયું અહીંયા. ના હોય, શું વાત કરો? હવે જે અહીંયા વળવાનું આવે ને, આગળી વરે ને, હા આગળી વરે ને, હા અહીંયા જ વાગ્યું. લે સેટ આમ કરું એટલે સીધો લોહીનો બંગોળો પડે. ના હોય, શું વાત? લોહી થઈ ગયો ને, અહીંયા લોહી થઈ ગયું. શું વાત કરો? ના હોય એમ? જબરજસ્ત બરે. જો આખી આગળી ઉજી જો આ લોહી દેખાય. હા દેખાય હો, હાજુ હાજુ જબરજસ્ત દુખે. વારંવાર જ કાંડ થઈ ગયું. કેવી રીતના કામ કરવાનું? વિપુલ બીજી સાઈડ ઉપર, આપણે બે અહીંયા આવ્યા હતા. હા, અમિતભાઈ નહીં આયા આજ તો. મિસ્ત્રી આયા નહીં. હવે જોઈએ શું થાય. 5-10 મિનિટ બી આવીએ, પછી ધીમે ધીમે ચાલુ કરીએ. હા, પછી ધીમે ધીમે ચાલુ કરીએ. હો, જો આ રૂમમાં વાયરિંગ કાઢીને, વાયરિંગ લઈને ખાલી ત્યાં ઉતાર્યું અને આ સવારમાં વાગી ગયું. હવે 10-15 મિનિટ બેસ્યા. હવે ગમે તે કરીને ધીમે ધીમે કરીને આટલું પતાવવું પડશે આ રૂમ, એટલે પીઓપી વાળું કામ ચાલુ થઈ જાય. અહીંયા 3 પોઈન્ટ જ છે અને કિચનમાં 2-3 પોઈન્ટ જ છે. બહુ નહીં કામ. ચલો મિત્રો, હવે નીચે જઈએ, ચાય પણ પીતાઈએ અને બેન્ડેડ પણ લેતા આવીએ. બહુ જબરજસ્ત બરે છે, તો બેન્ડેડ લગાવી દઈએ તો લોહી આવે નહીં. તો ચલો હવે બેન્ડેડ લગાવી દીધી છે. જો આ લોહી વાળું છે, બેન્ડેડ લગાવી દીધી છે. ઉપર ક્લાયન્ટ આવ્યા છે, તો પાછું અડધો કઈ વાંધો નહીં. ચલો હવે જઈએ ઉપર, ક્લાયન્ટ જોડે વાત કરી લઈએ, શું શું નહીં, આપણું કામ જેટલું બાકી બતાવી દઈએ. ચલો મિત્રો, જમવાનો સમય થઈ ગયો છે, તો ટિફિન લઈને જાય છીએ. તો જમી લઈએ. એક રૂમ બાકી તો એક રૂમ પતી ગયો, બહારનું પેસેજ પતી ગયું. હવે આપણે જમીને કિચન કરી દઈએ. કિચનનું વાયરિંગ પતી જાય પછી 2 જગ્યાએ કેટસીટ ખેંચવાના છે,
તો એ કરી દઈએ એટલે બધું કામ અહીંયા પૂરું થઈ જાય. ચલો હવે આપણે આ પેસેજનું પણ વાયરિંગ અહીંયા પતી ગયું. પછી અહીંયા અંદર એક રૂમનું બાકી હતું તો આ રૂમનું પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે કિચન બાકી છે, કિચન કરી દઈએ એટલે પૂરું. ચાલો આપણે આજે આ પેસેજનું વાયરિંગ કરવાનું હતું. પેસેજનું વાયરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું. આ રૂમનું વાયરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું ટોટલી. કબાટનું આ 2A બધું. કિચનનું વાયરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આખા 4 BHKમાં આપણું બધું જ વાયરિંગ ટોટલી પૂરું. હવે સીટવાળા સીટ લગાવી દેશે. આ રૂમમાં તો લગાવી દીધી છે. હા, આ રૂમમાં લગાવી દીધી બરાબર. જરી બોક્સનો સ્ટેજ આપણો આવશે. આ રૂમમાં સીટ લગાવી દીધી. આ લિવિંગમાં બાકી, બહાર બાકી, આ કિચનમાં બાકી, અહીંયા બાકી, આ રૂમમાં બાકી અને આ રૂમમાં લગાવી દીધી છે. તો હવે આ તો મોઢું ધોલું છે, કપડાં ચેન્જ કરીએ અને અહીંયાથી આપણે જવાનું છે એક મિટિંગમાં. એટલે ધીમે ધીમે પહોંચીએ ઘરે. પછી ત્યાંથી સામાન મૂકીને ફ્રેશ થઈને જવાનું છે મિટિંગમાં. જમવાનું પણ મિટિંગમાં જ છે. RR કેબલની મિટિંગ છે તો જમવાનું પણ ત્યાં જ છે અને બધું RR કેબલ વિશે દરેક વસ્તુનું નોલેજ આવશે. કંઈ નવું લાવ્યા હોય તો એ સમજાવશે. તો હવે નીકળીએ. હું એકલો બીજી સાઈડ ઉપર આવ્યો છું. દીપકભાઈના એ બીજી સાઈડ ઉપર આવ્યા છે. હું ઓફિસવાળી સાઈડ ઉપર આવ્યો છું કેમ કે આજે અહીંયા જરી બોક્સ કરવાનું છે એટલે મારે એકલાને અહીંયા આવવું પડ્યું છે. દીપકભાઈની અને પેલો છોકરો બે બીજી સાઈડ ઉપર ગયા છે. જો મારે આ કટર મારવાનું હતું. આ કટર મારી આ બાથરૂમમાં વાયરિંગ કરવાનું છે. અહીંયા જરી બોક્સ કરવાનું છે, અંદર કરવાનું છે, ત્યાં સામે કરવાનું છે અને ત્યાં ઓલી બાજુ છે ત્યાં. આજે મારે એકલાનો વારો છે આ બધે જેરી બોક્સ કરવાનું. ગયા તો 2-3 વાર ફોન કર્યો તો હજી આવતા નથી અને મારા એ તોડફોડનું હતું જેરી બોક્સ તો એ મારા પતવા આવ્યું. બોક્સ નાખવાનું હતું, આ બોક્સ નાખી દીધું. જરી મારી ટાઈપ કરવાનું હતું એ કરી દીધું. અને પાઇપ મારીને આ બોક્સ નાખવાનું હતું, આ ડ્રોપ ચડાવવાનો હતો. આ વાયરિંગ થઈ ગયું. પછી આ બાજુ વાયર અંદર આ બોક્સ મારીને આ કરવાનું હતું, આ કરી દીધું. અહીંયા ડ્રોપ ચડાવવાના હતા એ થઈ ગયું. આ બાજુ ડ્રોપ ચડાવવાના હતા એ કરી દીધું. એ સામેની સાઈડે બાકી હતું. આ કટર મારીને તોડીને બોક્સ લગાવવાનો, માલ મારવાનો. આટલું હું સવારનો એકલો કટર મારું છું, તોડું છું અને માલે લગાવું ને બોક્સ લગાવું છું અને કચરો સાફ કરવાનો. તો એ છતાંય આટલું બધું મેં એકલા બપોર સુધીમાં પૂરું કરી દીધું. એ લોકોને હજી ફોન કરું તો હજી એમ કહે છે કે આવી છે. હવે કેટલા વાગે આવે છે મને ખબર નથી. હવે ખાલી મારે એક વાતની બાકી બી છે. હવે એ સામે મિત્રો ઘરે આવી ગયા છીએ. હવે ચા પી લઈએ અને પછી થોડીક 10-15 મિનિટની વાર છે પછી જઈએ મીટિંગમાં. તો વિપુલને ફોન કરી દઈએ, વિપુલ પણ આવી જશે. વિપુલને બીજી સાઈડ પર જરી બોક્સ હતું તો એ પણ એને પતી ગયું ને આપણે વાયરિંગ પતી ગયું. તો આવી ગયા છીએ. હવે ફ્રેશ થઈ ગયા, ચા પી લઈએ પછી જઈએ. પપ્પા તમારે આવવાનું ને? હા, મારા પપ્પાને આવવાનું કેમ કે બધા વાયરમેન એટલે વાયરમેનની મીટિંગ છે RR કેબલની. એટલે પપ્પા આવશે, હું, આપણો ભાઈબંધ અને વિપુલે આવશે. ચલો મિત્રો, હવે આપણે મીટિંગમાંથી આવી ગયા છીએ જમીને અને ગિફ્ટ પણ આપ્યું છે. ત્યાં કોઈ પણ આપણે કંપનીની મીટિંગ હોય તો ગિફ્ટ પણ આપે. અમુક વાર પકડ, ડિસમિસ, ટેસ્ટર એવું આપે, હથિયાર આપે. આજે પાણીનો જગ આપ્યો છે. તો હવે લઈને ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 9:30. તો ફટાફટ નાવા જઈએ. પછી બ્લોગ એડિટ કરવાનો છે. 2 બ્લોગ એડિટ કરવાના છે કેમ કે 2 ચેનલ ચલાવીએ છીએ, ખીરવેન છે ને આપણી. તો એના માટે ફટાફટ હવે બ્લોગ એડિટ કરીને, બ્લોગ ખતમ કરીને, બ્લોગ એડિટ કરીને ફટાફટ પૂરું કરીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. હા, ઓકે, ટાટા બાય બાય. જો હીરવાંશી જાય છે મામાના ઘરે. મોઢામાં હાથ બહાર કાઢ. ટાટા, જાઓ.
હિરવાયનથી જાય છે મામાના ઘરે, એટલે કે છે બાય બાય, આવજો બેટા, ટાટા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને બીજું સબસ્ક્રાઇબ કરો. શું કરવાનું? ઓકે, જાઓ દીદી, જઈ તું જાઓ. હેલો. ઓકે.